જેતલપુર ખાતે આવેલું કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર હોય ત્યારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા હોય જળાભિષેક, દૂધ અભિષેક અને બીલીપત્ર ચડાવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ શિવ ભક્તિના રંગે રંગાયા હતા। શિવાલયનું શાંત અને દિવ્ય વાતાવરણ દરેક શ્રદ્ધાળુના મનને અદ્ભુત આત્મશાંતિ આપી રહ્યું હતું। મહાદેવની મનોહર આરતી અને ભક્તિમય માહોલે સૌના દિલને સ્પર્શી લીધા હતા। ભોળાનાથના દર્શન માત્રથી ભક્તોએ ધન્યતા અનુભવી અને દેવાધિદેવ મહાદેવ સમક્ષ સૌના કલ્યાણ અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। बोलो कृष्ण कन्हैया लाल की, आज के आनंद की, श्री काशी विश्वेश्वर महादेव की जय। काल हर, दुख हर, दारिद्र हर, पीड़ा हर, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। કહેવાય છે કે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે ને ઘણા બધા ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે કે જે રીતે શિવની આરાધના કરવા માટે। અને આજે કહેવાય છે કે આજે એવો શ્રાવણનો સંપૂર્ણ મહિનો લોકો અનુષ્ઠાન પણ કરતા હોય છે કે જેનાથી શિવલોકની પ્રાપ્ત પણ થાય લોકોને છે। અને શ્રાવણ માસમાં વિવિધ ભક્તો પોતાના એટલે આસ્થા પ્રમાણે શિવજી પર દૂધ, પંચામૃત, બેલપત્ર છે, ભાંગ છે, વિવિધ પ્રકારનું અભિષેક પણ કરતા હોય છે કે શિવને પ્રસન્ન કરવા માટે, જેનાથી શિવ પ્રસન્ન થાય અને એના લોકોની બધાની મનોકામના પૂર્ણ પણ થાય છે। કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? હા, વ્યવસ્થા એવી છે કે લોકોને ક્યારે તકલીફ પણ ના પડે અને સિનિયર સિટીઝનને ડાયરેક્ટ અંદર લઈ જવામાં આવે છે કે જેનાથી એમને પણ કોઈ પણ વ્યક્તિને તકલીફ ના પડે એ પ્રમાણે બધી મંદિરમાં વ્યવસ્થા રાખવામાં આવે છે। અને કહેવાય છે 4 સોમવાર છે તો 4 સોમવારે રાતે 8 વાગે વિવિધ શણગાર પણ કરવામાં આવે છે। જેવી રીતે પહેલા દિવસે કે આજે કંઈ 108 નાના નાના શિવલિંગનો અમે શણગાર કરવાના છે। તો બીજા સોમવારે એવી થીમ રાખી છે કે બધા જંગલ હશે એનામાં મહાકાલનું આખું સ્વરૂપ આપવાનું। ત્રીજા સોમવારે બાબા બરફાની જેવું બનાવવાના છે અમે। અને છેલ્લા સોમવારે છે ને ઘીનું કમલ ને બધા પ્રમાણે વ્યવસ્થા એ રીતે રાખે। પછી પૂરોનું શણગાર તો 4 સોમવારે અમે કરવામાં જ આવતું હોય છે। આ મંદિરનો કોઈ ઇતિહાસ પણ છે? આ મંદિરનો ઇતિહાસ એવું કહેવાય છે કે 1828માં જ્યારે સર સયાજીરાવ ગાયકવાડે મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર કરેલો હતો ત્યારે એ એવું કહેતા એટલે બુઝુર્ગો પણ એવું કહેતા હતા કે આ મંદિરમાં એવી પવિત્ર ઉર્જાઓ પણ છે કે લોકો કોઈ પણ કામના કરે છે તે લોકોની કામના તરત જ પૂર્ણ થાય છે। આ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જેતલપુર રોડ અલકાપુરીમાં આવ્યું છે, જે નવનાથ પૈકી એક મંદિર છે। આ મંદિરની વિશેષતા એવી છે કે શ્રાવણ માસમાં જે પણ ભક્તો દૂધ અથવા જળનો અભિષેક કરે છે એની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે, જેના કારણે ભગવાન એને સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે। ભક્તો માટે દર્શન માટે બી ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? હા, મંદિર તરફથી ખાસ ભક્તો માટે, ખાસ ઉંમરલાયક જે લોકો છે એને સરસ રીતે અંદર લઈને આવવામાં આવે છે અને ડાયરેક્ટ બહાર લઈ જવામાં આવે છે। એના માટે ફળ ફૂડની બી વ્યવસ્થા કરવામાં આવી છે। આ પૂજા માટે કેટલો મહત્વનો છે? આ જે શ્રાવણ માસ છે, આ શ્રાવણ માસની અંદર જે પણ ભક્તો કોઈ પણ મહાદેવના મંદિરમાં જઈને અથવા જલ અથવા દૂધ અથવા બીલીપત્ર ચડાવે છે એના હર એક રોગોનું નાશ પામે છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે? આગળ શ્રાવણ માસની અંદર હર સોમવારે પ્રસાદથી મારીને સર્વ ભક્તોને એક સરસ રીતે લાઈનમાં લઈને આ સરસ રીતે બધા જળ પાણી, દૂધ પાણી ચડાવી શકે એની વ્યવસ્થા કરવામાં આવી છે। શું કહેશો ભક્તોને? મેં ભક્તોને એટલું જ કહેવા માગું છું કે આપણે સનાતન ધર્મથી ઉપસ્થિત થયેલા છે, આપણો ધર્મ એ સનાતન ધર્મ છે, તો બધા જ ભક્તોને કહું છું કે આ શ્રાવણ માસની અંદર સર્વ ભક્તજનોને મહાદેવના મંદિરના જઈને જલ પાણી, દૂધ પાણી અભિષેક કરવું જરૂરી છે।